બાઇબલ દર્શન પાઠ 96 ગલાતિયા. આ પાઠમાં આપણે ગલાતિયાના ધર્મસંઘ પર પાઉલે લખેલા પત્રનો અભ્યાસ કરીશું. પ્રેરણાદાયી કડી, અધ્યાય 4, કડી 5. આપણે આખી કડી વાંચતા નથી, જે જરૂરી છે એ જ વાંચીએ છીએ. આપણ સૌને ઈશ્વરના સંતાન બનાવવા તેણે માનવ માતાને પેટે જન્મ લીધો. પ્રેષિતોના ચરિત્રો એનો 16મો અધ્યાય અને એની 6ઠી કડીમાં આપણને કહેવામાં આવે છે, પાઉલ ગલાતિયાના પ્રદેશમાં ફર્યા હતા. પાઉલે ગલાતિયામાં એક ધર્મસંઘ ઊભો કર્યો. ગલાતિયા એ આજના તુર્કસ્તાનમાં આવેલું છે. તે વખતે એ રોમન સામ્રાજ્યનો વિશાળ પ્રાંત હતો અને એ પ્રાંતમાં ગલાતી નામની જાતિના લોકો વસતા હતા. હવે પાઉલે ત્યાં શુભ સંદેશ આપ્યો. સાદો સીધો શુભ સંદેશ. ઈસુ ખ્રિસ્તે આપણને નિયમોની ગુલામીમાંથી મુક્ત કર્યા છે. આપણે ઈસુમાં શ્રદ્ધા રાખીએ તો એ શ્રદ્ધાથી આપણને મુક્તિ મળે છે. સાદો સીધો શુભ સંદેશ. પાઉલે તો વિદાય લીધી, કારણ કે એ તો અહીંથી તહીં ને તહીંથી તહીં ફરતા હતા. ધર્મસંઘ અસ્તિત્વમાં આવ્યો ગલાતિયામાં, અને ત્યાં આવી પહોંચ્યા કેટલાક શુભ સંદેશના પ્રચારકો. આ બધા યહૂદીઓમાંથી ખ્રિસ્તી બનેલા છે. આ નવા આવેલા શુભ સંદેશના પ્રચારકો પાઉલના શુભ સંદેશને પડકારે છે. આ ગલાતીઓને આ નવા આવેલા શુભ સંદેશના પ્રચારકો કહે છે, પાઉલ જૂઠો પ્રેષિત છે. પાઉલ મોશેની નિયમ સંહિતાની ઉપેક્ષા કરે છે. મુક્તિ મેળવવી હોય તો સુન્નત ફરજિયાત. નિયમ સંહિતામાં જે નિયમો આપેલા છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે તો જ મુક્તિ. એટલે હવે ગલાતીઓ સમક્ષ 2 શુભ સંદેશ રજૂ થયા. એમની શ્રદ્ધા ડગવા લાગી. પાઉલ માત્ર શ્રદ્ધાની વાત કરે છે. આ નવા આવેલા પ્રચારકો નિયમો પાળવાની વાત કરે છે. અને પાઉલને આ ખબર પડે છે, એટલે પાઉલ પત્ર લખે છે. પાઉલ ઈસવીસન 57માં આ પત્ર કાં તો એફેસસથી લખે છે અથવા મકદોનિયાથી લખે છે, પણ હેતુ સ્પષ્ટ છે. આ શુભ સંદેશ પ્રચારકો આવ્યા છે ને, એમના શુભ સંદેશનું ખંડન કરવું છે. પોતે સાચો પ્રેષિત છે એ પ્રતિપાદિત કરવું છે. અને એકમાત્ર શ્રદ્ધા મુક્તિ માટે જરૂરી છે એ ફરીથી મનમાં દિલમાં ઠસાવવું છે. અને એ આપણો ગલાતિયાના ધર્મસંઘ પર લખેલો પાઉલનો પત્ર. આ પત્રમાં બધા મળીને 6 અધ્યાય છે. આપણે એ 6 અધ્યાયનો વિગતવાર અભ્યાસ કરીએ. પહેલો અધ્યાય. પહેલી વખત આપણને જાણવા મળે છે કે ઈસુનું મૃત્યુ મુક્તિદાયી છે. અધ્યાય 1, કડી 4. ઈસુના મૃત્યુનું અર્થઘટન. આપણા પરમેશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. આ ત્રીજી કડીનો આશીર્વાદ.
હવે આવે છે ચોથી કડી, જે આપણે માટે અગત્યની. ઈસુએ જ આપણા પિતા પરમેશ્વરની ઈચ્છા અનુસાર આજના આ દુષ્ટ યુગમાંથી આપણો ઉદ્ધાર કરવા આપણા પાપોને ખાતર પોતાની જાત સમર્પી દીધી છે. ઈસુનું મૃત્યુ આપણી મુક્તિ. હવે અત્યાર સુધીમાં પાઉલે 3 પત્ર લખ્યા છે. 1 થેસલોનિકા, 1 કરિન્થ, 2 કરિન્થ. આ 3 પત્રોમાં નિયમોને પાઉલે ઝાઝું મહત્વ આપ્યું નથી, પણ ગલાતિયાના ધર્મસંઘ પર જે પત્ર લખે છે ને, એમાં નિયમોને ખૂબ મહત્વ આપે છે. કારણ કે નિયમો પાળો તો જ મુક્તિ, એવી હવા આ ગલાતિયામાં ફેલાઈ છે. અને એટલે એનું ખંડન કરવા માટે સૌથી પહેલા મુક્તિદાયક મૃત્યુ, ઈસુનું મૃત્યુ મુક્તિ આપનારું છે, એની રજૂઆત કરે છે. હવે પાઉલ આશ્ચર્ય વ્યક્ત કરે છે. ગલાતીઓ, તમને મેં એક શુભ સંદેશ આપ્યો, કારણ કે બીજો શુભ સંદેશ છે જ નહીં. અને તમે આ ક્યાંથી બીજો શુભ સંદેશ લાવો છો? કેમનો એ બીજો શુભ સંદેશ સ્વીકારો છો? બીજો શુભ સંદેશ નથી. અને પછી પાઉલ કહે છે, મેં જે શુભ સંદેશ સંભળાવ્યો ને, એ શુભ સંદેશ મને કોઈ માનવે આપ્યો નથી. મને ખુદ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત્કારથી એ શુભ સંદેશ મળ્યો છે. ઈસુ ખ્રિસ્તનો સાક્ષાત્કાર. અને એટલે 1 અધ્યાયની 13મી કડીથી 24મી કડી આત્મકથાનો એક ટુકડો ત્યાં નોંધે છે. આપણે આખો ટુકડો નહીં વાંચી શકીએ. આપણે એ આત્મકથાના ટુકડામાંથી 1 અધ્યાય 15મી થી 17મી કડી વાંચીએ. હું માતાના ઉદરમાં હતો ત્યારથી ઈશ્વરે મને અલગ તારવ્યો હતો અને કૃપા કરીને બોલાવ્યો હતો. અને જ્યારે પોતાના પુત્રના શુભ સંદેશની બિન યહૂદીઓમાં હું ઘોષણા કરું, એટલા માટે તે પુત્રને મારામાં પ્રગટ કરવાનું તેણે પસંદ કર્યું, ત્યારે મેં કોઈ માણસની સલાહ લીધી નહોતી, અથવા મારા પહેલાના પ્રેષિતો પાસે યરૂશાલેમ પણ હું દોડી ગયો નહોતો, પણ અરબસ્તાન ચાલ્યો ગયો હતો અને ત્યાંથી ફરી દમસ્ક પાછો આવ્યો હતો. એટલે પ્રભુ ઈસુ જે શુભ સંદેશ આપે છે, એ જ મેં ગલાતીઓ તમને આપ્યો છે. ત્યાં અધ્યાય 1 પૂરો થાય છે. અધ્યાય 2માં આત્મકથા આગળ ચાલે છે. હવે પાઉલ એનામાં વિશ્વાસ બેસે એટલા માટે રજૂઆત કરે છે. હું જે શુભ સંદેશ સંભળાવતો હતો ને, મારે ખાતરી કરવી હતી એ હું સાચું બોલું છું કે એમાં કંઈક ભૂલ છે. એટલે હું યરૂશાલેમ ગયો, ત્યાંના અધિકારીઓને મળ્યો. યરૂશાલેમના અધિકારીઓએ મને સાંભળ્યો. તે વખતે મારી બાજુમાં મારા સાથી તરીકે તીતસ, અને તીતસ બિન યહૂદી, પણ યરૂશાલેમના અધિકારીઓએ તીતસને સુન્નત કરાવવાની ફરજ ના પાડી. આ અધિકારીઓએ
હું જે શુભ સંદેશ સંભળાવું છું ને એને મંજૂર રાખ્યો. એમણે કશું નવું ન સૂચવ્યું. અને જ્યારે આ ધર્માધિકારીઓને ખબર પડી, એમને વિશ્વાસ બેઠો કે મને પ્રભુની કૃપા મળી છે, ત્યારે એમણે કહ્યું, પિતરને યહૂદીઓમાં શુભ સંદેશ પ્રચાર કરવાનું સોંપાયું છે, એમ પાઉલને બિન યહૂદીઓમાં. અને પછી પીતર, યાકોબ અને યોહાને પાઉલ એટલે કે હું અને બારનાબાસ અમારી સાથે સહકાર્યકરો તરીકે આ શુભ સંદેશ ફેલાવવાનું નક્કી કર્યું. અને એ મુજબ હું આ બિન યહૂદીઓમાં શુભ સંદેશ પ્રચાર કરું છું. હવે પાઉલ એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ આવો છે: સિરિયા દેશ, અંતિયોક શહેર, પાઉલ ત્યાં છે, પીતર આવ્યા છે. પીતર અંતિયોકમાં છે. અંતિયોકમાં બિન યહૂદીઓ છે. હવે જ્યારે પીતર એકલા છે ને, ત્યારે તો બિન યહૂદીઓ સાથે જમે છે, બધું એમની સાથે જ. હવે યરૂશાલેમથી અંતિયોક કેટલાક યહૂદીઓ આવે છે. યાકોબે એમને મોકલ્યા છે. જેવા પેલા યહૂદીઓ યરૂશાલેમથી આવ્યા, ખ્રિસ્તીઓ છે, કે પીતરે બંધ કરી દીધું બિન યહૂદીઓ સાથે જમવાનું. પીતરનું જોઈને બીજા યહૂદીઓએ પણ બંધ કરી દીધું. અરે, બારનાબાસ પણ એમાં જોડાઈ ગયો. અને મારાથી ના રહેવાયું. મેં પીતરની ટકોર કરી. અધ્યાય 2 અને કડી 14 પાઉલ જે પીટરને ટકોર કરે છે એ આપણે વાંચીએ. અધ્યાય 2 અને એની કડી 14. જ્યારે મેં જોયું કે એ લોકો શુભ સંદેશના સત્યને માર્ગે સીધા ચાલતા નથી, ત્યારે મેં તેમના બધાના દેખતા કેફાને કહ્યું. કેફા એટલે પીતર, જો તમે યહૂદી હોવા છતાં યહૂદીની જેમ નહીં પણ બિન યહૂદીની જેમ રહો છો, તો પછી તમે બિન યહૂદીઓને યહૂદીઓની જેમ રહેવાની ફરજ શી રીતે પાડી શકો? પેલા યહૂદીઓ આવ્યા તે પહેલા તમે બિન યહૂદીઓ જેવા જ રહેતા હતા. યહૂદીઓ આવ્યા તો પાછા યહૂદી થઈ ગયા. તો પછી આ બિન યહૂદીઓને કેમની ફરજ પાડી શકાય કે તમે યહૂદીઓ જેવા બનો? હજી બીજા અધ્યાયમાં પાઉલ આગળ વાત ચલાવે છે. આપણે કહીએ છીએ કે નિયમ પાલનથી મુક્તિ મળે છે, નિયમ પાલનથી પુણ્યશાળી બનીએ છીએ. પણ આ બધા કેમ આકર્ષાયા? કારણ કે શ્રદ્ધાને કારણે પુણ્યશાળી બન્યા છે. અને જ્યારે એમને આ સત્ય સમજાયું ને, ત્યારે બધા આકર્ષાયા ઈસુ તરફ, ઈસુ પ્રત્યે. પણ હવે આ એક નવો શુભ સંદેશ આવી ગયો કે ના, નિયમો કર્મો કરવા જ જોઈએ, પાળવા જ જોઈએ. આવું કીધા પછી પાઉલ પોતાની વાત કરે છે. જુઓ, હું તો નિયમ સંહિતા દ્વારા નિયમ સંહિતા માટે મરી ચૂક્યો છું. હું તો ઈસુ સાથે ક્રૂસે જડાયેલો છું. એટલે અત્યારે જે જીવે છે ને, એ પાઉલ નથી જીવતો. પાઉલમાં ખ્રિસ્ત જીવે છે, જે માત્ર શ્રદ્ધા ધરાવે છે. પત્રમાં નથી, પણ મારા પોતાના આ વિષય પર 1-2 વિચાર. પહેલો વિચાર, પાઉલ નિયમો પાળનાર
માનવ હતો. આ નિયમો પાછળ એ એટલો તો ગાંડો હતો કે જે નિયમો ન પાડે એને પાપી ગણતો. બીજો વિચાર, એ જ પાઉલ અત્યારે કહે છે કે ઈસુ મુક્તિ આપે છે, આપણે માત્ર શ્રદ્ધા ધરવાની છે. આ બધું તો એની મેળે થશે. એ લોને મહત્વ આપતો નથી, લવને મહત્વ આપે છે. અને લવ મેક્સિમમ કરાવે, લો મિનિમમ કરાવે. આ ફક્ત મારા વિચાર અગાઉ પણ આવી ગયા છે, પણ પાઉલનો આ પોતાનો અનુભવ છે. અને આ રીતે અધ્યાય 2 પૂરો થાય છે. હવે એ સીધો ગલાતીઓ પર આવે છે. હે ગલાતીઓ, તમે તો કેવા છો? તમે શરૂઆત કરી પવિત્ર આત્માથી, શ્રદ્ધાથી શરૂઆત કરી. પવિત્ર આત્માથી તમે શરૂઆત કરી અને તમે અંત કેવો લાવો છો? તમે નિયમો પાછળ કેમના ગાંડા થયા? આ શુભ સંદેશ પ્રચારકો જે આવ્યા ને, એમનો ઈરાદો બહુ ખોટો છે. તમને ગોટાળામાં નાખવા છે. અને તમે બસ ભરમાઈ ગયા. એમણે કીધું અને તમે માની લીધું. એટલે હવે ગલાતીઓને જો સમજાવવા હોય, એમના મગજમાં કંઈક ઉતારવું હોય તો દાખલા આપવા પડે. એટલે દાખલો પહેલો આપે છે અધ્યાય 3. આપે છે દાખલો અબ્રાહામનો. અબ્રાહામે શ્રદ્ધા મૂકી પ્રભુ ઉપર અને અબ્રાહામને આશીર્વાદિત ગણવામાં આવ્યા. એટલે જે કોઈ અબ્રાહામના સંતાનો હોય એ શ્રદ્ધા મૂકે. અબ્રાહામે કોઈ કામ કર્યું નહોતું, અને એટલે માત્ર શ્રદ્ધાથી જો એમને આશીર્વાદ મળે છે, તો આજે આપણે શ્રદ્ધા મૂકતા અબ્રાહામને મળેલા આશીર્વાદના વારસો થઈએ છીએ, ભાગીદાર બનીએ છીએ. હજી બીજો દાખલો જુઓ. માનવો વચ્ચે કરાર થાય ને, એક વખત એ કરાર પાકો થઈ ગયો ને, પછી એ રદ બાતલ ના થાય. હવે જે કરાર થયો એ અબ્રાહામે શ્રદ્ધા મૂકી અને અબ્રાહામને આશીર્વાદ આપવામાં આવ્યા. એ અબ્રાહામના વંશજને પણ આશીર્વાદ મળે એવી એમાં જોગવાઈ. અને અબ્રાહામનો વંશજ એટલે ઈસુ ખ્રિસ્ત. આ આશીર્વાદ ઉતરી આવ્યા છે. હવે ઈસુ આવ્યા એ પહેલા, અબ્રાહામ પછી 430 વર્ષના લાંબા ગાળા પછી આ નિયમ સંહિતા આવેલી. એટલે અબ્રાહામને આશીર્વાદ આપ્યા, એમને પુણ્યશાળી ઠેરવ્યા, અને ત્યાર પછી નિયમ સંહિતા આવી. પણ એમના વંશજને આ આશીર્વાદ મળવાના છે એ વાત કરી. આ નિયમ સંહિતા આવી. હવે એ નિયમ સંહિતા ન પાડીએ તો પેલો કરાર રદ બાતલ ના થઈ શકે, કારણ કે પાકો થયેલો છે. પાછળથી આવેલી નિયમ સંહિતા એને રદ બાતલ ના કરી શકે. તો નિયમ સંહિતા આવી કેમ? રખેવાળી કરવા, આપણને આપણા દોષોનું ભાન કરાવવા. નિયમનું ઉલ્લંઘન કરીએ ને એનું ભાન કરાવવા. પણ આપણે પુણ્યશાળી તો શ્રદ્ધાને કારણે. એટલે જ્યાં સુધી એ વંશજ ન આવ્યા ત્યાં સુધી એ નિયમ સંહિતા અમલમાં રહી. હવે તો એ વંશજ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે. એટલે નિયમ સંહિતાનું કામ માત્ર રખેવાળીનું હતું. એ નિયમ સંહિતાએ એ કામ પૂરું કર્યું છે. એટલે 3 અધ્યાયમાં 2 દાખલાઓ આપે છે, અબ્રાહામનો અને પછી કરાર ભંગ ન થાય, કારણ એ પાક્કો કરાર થયો છે. નિયમ સંહિતા તો પાછળથી આવેલી છે, એ રદ બાતલ ન કરી શકે. પેલી
પુણ્યશાળી ઠરાવેલી પ્રભુની વાતને. હવે અધ્યાય 4 પાઉલ કહે છે, જુઓ, વારસ જ્યારે સગીર હોય ને, નાનો હોય ને, ત્યારે એ મિલકતનો માલિક તો ખરો, પણ નાનો છે, ઉંમરમાં નાનો છે. એટલે એને કોઈક વડીલ, કોઈક વાલીની કાળજી હેઠળ, એના વડપણ હેઠળ રહેવું પડે, કારણ કે સગીર છે, પણ એ માલિક છે. એ માલિક છે. એટલે આપણે પણ જ્યાં સુધી સગીર હતા ત્યાં સુધી આપણે પેલી સ્થૂળ પ્રકૃતિ એની ગુલામીમાં હતા, પેલા પ્રાકૃત તત્વો એની ગુલામીમાં હતા. ચાલો ને, પેલા નિયમોની ગુલામીમાં હતા. હવે સમય પાક્યો, અને સમય પાક્યો ત્યારે આપણે પુખ્ત વયના થયા. હવે આપણે માલિક છીએ, આપણે વારસ છીએ. એ 4થા અધ્યાયમાં ખૂબ સરસ રીતે પાઉલ લખે છે. આપણે એની એક કડી પ્રેરણાદાયી કડી તરીકે વાંચી છે. હવે એની 6ઠ્ઠી કડી જો વાંચીએ તો આપણને ખબર પડશે. તમે પુત્ર છો એનો પુરાવો એ છે કે ઈશ્વરે પોતાના પુત્રના આત્માને આપણા હૃદયમાં મોકલી આપ્યો છે, જે અબ્બા, પિતાજી એમ પુકારે છે. 7મી કડી, આમ તું હવે ગુલામ નથી રહ્યો, પણ પુત્ર છે, અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે. હવે આ પ્રાકૃત તત્વોની કાળજીમાં, વડપણ હેઠળ તારે રહેવાનું નથી. તું હવે સ્વતંત્ર છે. હવે તું પુત્ર છે. 4થો અધ્યાય. અને આટલું જણાવ્યા પછી પાઉલ આગળ વધે છે કે જો હવે આપણે પુત્ર છીએ તો આપણી ફરજ કઈ છે. ગલાતીઓ, તમે જ્યારે પ્રભુને નહોતા ઓળખતા ને, ત્યારે તમે આ પ્રાકૃત તત્વોના ગુલામ હતા. હવે તમે પ્રભુને ઓળખો છો, અને પ્રભુ તમને ઓળખે છે. અત્યારે તમે પુત્ર, અત્યારે તમે વારસ, અને વળી પાછા ગુલામ કેમ ના થાવ છો નિયમના? આ મને સમજાતું નથી. આ બુદ્ધિ તમને કોણ સુજાડે છે? આ ઈશ્વર તરફથી આવતી નથી આ બુદ્ધિ. એટલે ઠસાવવું છે કે ઈસુ જન્મ લઈને, મૃત્યુ વેઠીને, પુનરુત્થાન પામીને આપણને મુક્તિ આપે છે. પાઉલ હવે કહે છે કે જ્યારે હું પહેલી વખત આવ્યો ને ગલાતિયા પ્રદેશમાં, ત્યારે મારી પહેલી પ્રસવ વેદના હતી. કેમ? ત્યારે હું તમને જન્મ આપતો હતો, ત્યારે હું બીમાર હતો, અને છતાં તમે મને એવો તો સ્વીકારી લીધો કે જાણે હું દૂત હોઉં. તમે મને એટલો પ્રેમ કર્યો. હવે પેલા બીજા શુભ સંદેશ પ્રચારકો આવ્યા ને, ત્યારે તમને હું ગમતો નથી. તમે હવે મને તમારો દુશ્મન ગણો છો. હું તમારો દુશ્મન થઈ ગયો છું. અત્યારે મારી હવે બીજી પ્રસવ વેદના શરૂ થઈ છે. જ્યાં સુધી ઈસુ ખ્રિસ્તનું પૂર્ણ રૂપ તમારામાં ના પ્રગટે ત્યાં સુધી હું જંપવાનો નથી. આ મારી બીજી પ્રસવ વેદના છે. તમને મારે ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખ કરાવવી છે. અને એટલે હું તો ઈચ્છું છું અત્યારે હું ગલાતિયામાં હોઉં, પણ પાઉલ કદાચ
એફેસસમાં છે અથવા મકદોનિયામાં છે. પાઉલની તીવ્ર ઈચ્છા છે કે આ ગલાતીઓ સમજે. એટલે વળી પાછો એ દાખલો આપે છે. અબ્રાહમના 2 દીકરા. એક દીકરો એ દાસી હાગારથી થયેલો. પાઉલ કહે છે આ દેહ ધર્મ અનુસાર થયેલો દીકરો, આ ગુલામ સ્ત્રી. બીજો દીકરો એ વરદાનથી થયેલો. હવે આ હાગારથી થયેલો દીકરો એ સિનાઈ પર્વત પર થયેલો કરાર, એ પૃથ્વી પરનું યરૂશાલેમ. આ સારાથી થયેલો દીકરો એ ઉપરનું યરૂશાલેમ. આ હાગારથી થયેલો દીકરો એ ગુલામી. આ સારાથી થયેલો દીકરો એ સ્વતંત્રતા. હવે ગલાતીઓ, તમે તો સારાના દીકરા છો, વરદાનના દીકરા. તમે સ્વતંત્ર છો. હવે તે વખતે આ સ્વતંત્ર દીકરાને દેહ ધર્મ અનુસાર જન્મેલો દીકરો હેરાન કરતો હતો. આપણે એ વાત જાણીએ છીએ. ઇસ્હાકને ઇશ્માએલ રંજાડતો હતો. બસ આજે એવું જ થઈ રહ્યું છે. તમે સ્વતંત્ર દીકરાઓ અને તમને આપેલા શુભ સંદેશ પ્રચારકો આવીને રંજાડે છે, તમને હેરાન કરે છે. પાઉલ જે જાત જાતની રીત વાપરે છે ને, જાત જાતના વિચારો રજૂ કરે છે ને, ફક્ત આ ગલાતીઓને સમજાવવા કે પાછા આવી જાઓ, જ્યાંથી આપણે શરૂ કર્યું ને ત્યાં જ રહો, એ જ શુભ સંદેશ છે. અધ્યાય 4 પૂરો થાય અને અધ્યાય 5માં પાઉલ વાત આગળ ચાલુ રાખે છે. સલાહ આપું, ગલાતીઓ, સલાહ આપું, તમને સ્વતંત્રતા મળી છે. ઈસુ ખ્રિસ્ત તમને સ્વતંત્રતા આપે છે. બસ સ્વીકારી લો ને. સ્વીકારી લો ને. જો તમે સુન્નત કરાવો તો એનો અર્થ કે તમે નિયમ સંહિતાનું પાલન કરવા બંધાવ છો, અને નિયમ સંહિતાનું પાલન નથી થતું. ફરીથી મારી વાત કહું, આ પાઉલનો પોતાનો અનુભવ છે. અને જો નિયમ સંહિતાનું પાલન ના થાય તો શાપિત થવાય. હવે શા માટે આપણે એ નિયમ સંહિતાના પાલન પાછળ જવું? જો આપણે નિયમ સંહિતાનું પાલન કરીએ છીએ તો આપણે પોતાની જાતને ઈસુ ખ્રિસ્તથી અલગ કરી દઈએ છીએ. એટલે પાઉલ કહે છે, જુઓ, સારામાં સારી વાત આ છે, હું ઈશ્વરના આત્મા મારફતે મને જે સ્વતંત્રતા મળે છે, મને પુણ્યશાળી બનાવવામાં આવે છે, બસ એ જ હું તો સ્વીકારું છું. મને હવે કોઈ કર્મમાં રસ રહ્યો નથી. લો નો, લવ યસ. લો મિનિમમ કરાવે, લવ મેક્સિમમ કરાવે. અને પાઉલ મેક્સિમમ કરી રહ્યા છે. પાઉલ એક સરસ વાક્ય લખે છે 5મા અધ્યાયની 6ઠી કડીમાં. એ જણાવે છે, ખ્રિસ્ત ઈસુને શરણે ગયા પછી સુન્નત કરાવો કે ન કરાવો એ કશા કામનું રહેતું નથી. પ્રેમ દ્વારા સક્રિય બનેલી શ્રદ્ધા જ કામ આવે છે. પ્રેમ દ્વારા સક્રિય બનેલી શ્રદ્ધા એટલે શ્રદ્ધા, અને શ્રદ્ધા ખૂબ કરાવશે. નિયમો જે કહે છે એના કરતાં અનેક ગણું કરાવશે. પણ ત્યાં મુક્તિ, ત્યાં આપણે પુણ્યશાળી. પાઉલ હજી એક
વાત ઠસાવવા માગે છે. એ કે છે ઈશ્વરે તમને સ્વતંત્ર થવા બોલાવ્યા છે ને, આ તો સત્ય હકીકત છે. પણ એ સ્વાતંત્ર્ય સ્થૂળ પ્રકૃતિની વાસના અનુસાર જીવવા માટે નહીં. જો પેલી લો અને લવની વાત, પ્રેમ શું કરાવશે. સ્વાતંત્ર્ય મળે છે પણ સ્થૂળ પ્રકૃતિની વાસનાઓ અનુસાર જીવવા નહીં, પણ પવિત્ર આત્મા જે પ્રેરણા આપે એ પ્રેરણા અનુસાર જીવવા. એટલે લિબરેશન ફ્રોમ, લિબરેશન ફોર, ફ્રીડમ ફ્રોમ, ફ્રીડમ ફોર, ફ્રીડમ ફ્રોમ લો, ફ્રીડમ ફોર લવ. અને એટલે હવે એક લાંબી યાદી આપે છે એ 5મા અધ્યાયની 19થી 21મી કડીમાં. આ સ્થૂળ પ્રકૃતિની વાસના અનુસાર કયા કાર્યો થાય. અધ્યાય 5 અને એની 19મી કડીથી 21મી કડી. સ્થૂળ પ્રકૃતિની વાસનાના પ્રેરેલા કર્મો તો જાણીતા છે. હવે યાદી શરૂ થાય છે. વ્યભિચાર, અપવિત્રતા, વિલાસિતા, મૂર્તિ પૂજા, કામણ ટુમણ, દુશ્મનાવટ, ઝઘડો, ઈર્ષ્યા, ક્રોધ, સ્વાર્થપરાયણતા, ફૂટ, પક્ષાપક્ષી, અદેખાઈ, દારૂડિયાપણું, રંગરાગ વગેરે વગેરે. આ છે ફ્રીડમ ફ્રોમ. લોમાં આ બધું જ આપણે ટાળીશું, પણ રચનાત્મક કાર્ય તો હવે પાઉલ એ યાદી આપશે. 5મો અધ્યાય અને એની કડી આવે છે 22થી 23. પવિત્ર આત્માના ફળ જુદા જ છે. પ્રેમ, આનંદ, શાંતિ, ધૈર્ય, સૌજન્ય, ભલાઈ, વફાદારી, સૌમ્યતા, આત્મસંયમ. આમ આચરનારને નિયમનું બંધન નથી. જુઓ, આ તો નિયમની ઉપર વટ જાય છે. અને એટલે હવે પાઉલ વ્યાખ્યા આપે છે. કોણ છે ઈસુનો જન, ઈસુનો માનવ, જે ઈસુની માફક માત્ર પવિત્ર આત્મા પર આધારિત છે, જે શ્રદ્ધા ધરાવે છે અને જે આવું પુણ્ય જીવન જીવે છે. નિયમો ભર્યું જીવન નહીં, પણ પ્રેમ ભર્યું જીવન. અધ્યાય 6માં છેલ્લો અધ્યાય પાઉલ કેટલીક સલાહો આપે છે. જો કોઈને તમે જુઓ કે એ જરા અશાંત છે તો એને જરા મદદ કરજો. એનો અપરાધ છે તો જરા ધીરજ રાખજો. તમે પોતે પણ કાળજી રાખજો કે કોઈ પ્રલોભનમાં ન પડો. અને તમારા પોતાના કાર્યોનું પરીક્ષણ, આત્મનિરીક્ષણ કરતા રહેજો, કે જેથી તમને ખ્યાલ આવે કે તમે યોગ્ય છો, જેથી તમારે બીજા કોઈની સાથે સરખામણી કરવાની જરૂર ના પડે. એક બહુ સરસ સલાહ આપે છે અધ્યાય 6 અને એની 8મી કડીમાં. અધ્યાય 6, 8મી કડી. જે માણસ સ્થૂળ પ્રકૃતિના ક્ષેત્રમાં વાવશે તે તેમાંથી વિનાશ જ લણશે, પણ જે આત્માના ક્ષેત્રમાં વાવશે તે પવિત્ર આત્મામાંથી
શાશ્વત જીવન લણશે. એટલે તમે ક્યાં બી વાવો છો એ જોજો. સ્થૂળ પ્રકૃતિની વાસનાના ખેતરમાં ના વાવતા, પણ વાવજો આ પવિત્ર આત્માના ખેતરમાં, કે જ્યાં શાશ્વત જીવન ઉગી નીકળે. પત્ર પૂરો કરે તે પહેલા ફરીથી પેલા બીજા શુભ સંદેશ પ્રચારકો આવીને આ ગલાતીઓને ભોળવી ગયા છે, એટલે એનો ઉલ્લેખ કરે છે. એ આવ્યા છે કારણ કે એ બધા છે ને તમને આ સુન્નત કરાવનારાઓ બનાવીને, નિયમો પાડનારાઓ બનાવીને એમને ગર્વો લેવો છે. જુઓ, એમને અમે કેવા નિયમો પાડતા કર્યા, પણ એ પોતે નિયમો પાડતા નથી. એટલે એક છેલ્લું વિધાન કરે છે પાઉલ 6 અધ્યાયમાં 15મી કડીમાં. 6 અધ્યાય અને એની 15મી કડી. માણસ સુન્નત કરાવે કે ન કરાવે એનું કશું મહત્વ નથી. મહત્વ તો માણસનું નવેસર સર્જન થાય તેનું છે. નવેસર સર્જન. આવો ઉમદા ઉપદેશ આપીને પાઉલ પત્ર પૂરો કરે છે. ગલાતિયાના ધર્મસંઘ પર આવી પડેલી મુશ્કેલી પેલા શુભ સંદેશ પ્રચારકોને કારણે, અને પાઉલ તો એફેસસ અથવા મકદોનિયામાં છે. દોડી જવાની ઈચ્છા છે ગલાતિયા, પણ જવાય એમ નથી. તો પત્ર દ્વારા આ બધાને માર્ગદર્શન આપે છે. પાઉલ ધર્મસંઘની સ્થાપના કરે છે અને એની ભાળવણી પણ કરે છે. અને એને ક્યારેક આવી મુશ્કેલી આવી પડે તો પત્ર દ્વારા એ સંઘને પોતાનું માર્ગદર્શન આપતો રહે છે. પિતા પુત્ર ને પવિત્ર